શું નામ ભાઈ તારું? નીરવ, નીરવ. ક્યાંના છો? રાયપુર ભૂતની આમલી. શું કરવા આવ્યા છો આગળ? હા, મા બાપને મૂકવા. મા બાપને મૂકવા આવ્યા છો. આ બા તમારો દીકરો છે? હા, મારો દીકરો છે ભાઈ. અચ્છા, કઈ ગયા તમારા ભાઈ? આ જાઓ કાકા, હેડો. શું આ ભાઈ છે? સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મૂકવા માટે આવ્યા છો. આ જાઓ કાકા. હું તો મૂકે મૂકવા આવ્યો એટલે કઈ એવી રીતના નહીં મૂકવા આવ્યો. કેવી રીતે મૂકવા આવ્યા છો? થોડું સમજાવજો ને મને. મને ફાવતું નથી, એમને પહોંચી નહીં વળતો. અચ્છા, પહોંચી નહીં વળતા. કઈ વાત નહીં. એ તમે એવી રીતે મૂકવા નહીં આવ્યા, સારી રીતે મૂકવા આવ્યા છો ને? ના, કઈ તકલીફ નહીં દીધા. ના ના, ધકેલી નહીં દીધા, ખાલી એમને પ્રેમથી મૂકવા આવ્યા છો. વાહ, એ લોકો કહે છે બાકી. તમારો દીકરો તમને મૂકવા આવ્યો છે? હા. શું નામ કાકા તમારું? જસવંતભાઈ. જસવંતભાઈ. કેટલી ઉંમર થઈ દાદા તમારી? 76 વર્ષ. 76 વર્ષ. અને બાની ઉંમર કેટલી થઈ? 71. બાથી તો ઊભું બી થવાતું નહીં. બરાબર. શું નોકરી કરો છો ભાઈ તમે? પ્રિન્ટિંગમાં કામ કરું. કેટલો પગાર છે? 10,500. 10,000. 10,000 પગાર તમને હું દઉં છું. અહીંયા આગળ મા બાપની સેવા કરજો. અમદાવાદમાં તો એટલે ભાઈ અહીંયા ફાવે એવું છે નહીં. હું અહીંયા તમને ફાવે એવું નહીં છે નહીં ને પણ એમ નહીં, તમને હું અહીંયા આગળ નોકરી રાખી લઉં, 10,000 પગાર આપું, 10.5 ની 11,000 પગાર આપું, 12,000 પગાર આપું, 1,500 રૂપિયા પગાર વધારે, અહીંયા રહેવાનું જમવાનું ફ્રી, તમારે એક જ કામ કરવાનું, તમારા મા બાપની ખાલી સેવા કરવાની. તમારે થશે તમારથી? અહીંયા જ રહેવાનું તમારે. તમને અલગથી રૂમ આલીશ, મા બાપની સેવા કરજો અને 12,000 પગાર મારા જો લઈ લેજો. તમારા મા બાપની સેવા કરવાનો પગાર હું આપીશ તમને. કરશો? બોલો, કરશો? ખાલી હાના કહી દો ભાઈ, મારો સમય નહીં. બોલો ને મારા ભાઈ. તમારે કહેતા હોય તો હું લઈ જઉં પાછા. એટલે એમ નહીં, તમે મૂકવા આવ્યા છો, તમને હું ઓપ્શન આપું છું. હા, ઉપરથી તો સેવા કરું છું. શું કરો છો? અમને હું સેવા કરું છું. હું તો ઉપર સેવા કરો છો? એમને ફાવતું નથી એટલે તો હું મૂકવા આવ્યો. તમને કાકા, તમને નહીં ફાવતું તો આગળ કેને નહીં ફાવતું? એને અમારી સેવા કરવી નથી ફાવતી. કેમ લે ઘરે જોતા તમારી નહીં ઘરનું કામ કરે, તમારું કામ નહીં. દવા લઈ આવું બધું કેમ બધું. અચ્છા, દવા લઈ સાંભળ ને, હું તને 2,000 પગાર વધારે આપું છું. તારે અહીં સેવા કરવા રહેવું છે મા બાપની? ના, મને નહીં ફાવે ને તને? હે બા? નહીં ફાવે, રહેશે તો નહીં ફાવે. કઈ કેમ ના ફાવે તમને? એવું કહેતા તો ના, ના, તમને મેં કીધું પૈસા મોકલીશ. અચ્છા, પૈસા મોકલશો. ઓકે, સરસ. ભાઈ તમને પૈસા મોકલ, ચિંતા ના કરતા. તમારા પૈસા છે, તમારા મન ભરજો. પૈસા ના મોકલતો, ખબર? પૈસા તું વાપરજે. પૈસા ના મોકલતો, મા બાપ ની તું ચિંતા ના કરતો. હા, અને ભવિષ્યમાં માજો કોન્ટેક્ટમાં રહેજે ને, કઈક તકલીફ આવે ત્યાં રહેવા આવજે. તારા માટે બી વૃદ્ધાશ્રમ તું નહીં આવું? તારા મા બાપ બી આવું જ વિચારતા હતા, તોય આયા છે, તું આવવાનો છું. ચિંતા મારે તમે આવું કહો છો પણ મારા મનમાં એવું કઈ નથી. એમની જાતે ખાલી એમ મે મહિના